સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે તો આજે અનેક જિલ્લામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। આજે રાજકોટ ભાવનગરમાં વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। તો ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી, મોરબીમાં પણ વરસાદ પડી શકે છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જૂનાગઢ, દીવ, સુરત, ડાંગ, નવસારીમાં પણ વરસાદ પડી શકે છે। તો વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની શક્યતાઓ કરવામાં આવી। તો 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સાથે જ આગામી 3 થી 4 દિવસ વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદનું મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી, તો ડીસામાં સૌથી વધુ તાપમાન 42.7 ડિગ્રી નોંધાયું છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। આજે અનેક જિલ્લામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। તો રાજકોટ, ભાવનગરમાં વરસાદ પડી શકે છે। બીજી તરફ ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી, મોરબીમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। સાથે જ જૂનાગઢ, દીવ, સુરત, ડાંગ, નવસારીમાં પણ વરસાદ પડી શકે છે। તો 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। તો વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। આગામી 3 થી 4 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। તો વરસાદની આગાહી કમોસમી માવઠું, જેના કારણે ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થયા છે। ખેડૂતોના પાકને પણ નુકસાન થવા પામ્યું છે। જુવાર, બાજરી જેવો પાક છે તે ભીંજાઈ ગયો છે। ખેડૂતોને નુકસાન થવા પામ્યું। કમોસમી માવઠું પડ્યું, લોકોને ગરમીથી આંશિક રાહત મળી। તો વાતાવરણ ઠંડુગાર બન્યું છે। વરસાદી માહોલ જોવા મળ્યો છે। આજે રાજકોટ, ભાવનગરમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ જૂનાગઢ, દીવ, સુરત, ડાંગ, નવસારીમાં પણ વરસાદ પડી શકે છે। તો બીજી તરફ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો કહી શકાય કે 11 તારીખથી 15 તારીખ સુધી વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થશે। તો 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। આગામી 3 થી 4 દિવસ વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી અને સાથે જ અમદાવાદનું મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી નોંધાયું। તો ડીસામાં સૌથી વધુ તાપમાન 42.7 ડિગ્રી નોંધાયું છે। તો અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો ભર ઉનાળામાં વરસાદની આગાહી, લોકોને બફારા વચ્ચે રાહત મળશે। આંશિક રાહત ગરમીથી મળશે લોકોને, પરંતુ ખેડૂતો ક્યાંક ને ક્યાંક ચિંતામાં ગરકાવ થયા છે, કારણ કે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો આજે રાજકોટ, ભાવનગરમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને સાથે જ ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી અને મોરબીમાં પણ વરસાદ પડી શકે છે। તો આગામી 3 થી 4 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ડીસામાં સૌથી વધુ તાપમાન 42.7 ડિગ્રી નોંધાયું।